વડોદરાના ભાયલીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે એફએસએલ ટીમ સાથે ઘટના સ્થળે તપાસ કરી। ઘટના સ્થળેથી કેટલાક સેમ્પલ પણ લેવાયા। 35 વર્ષનું અરીસાનું થવું જોઈએ। સાહેબ, પીડિતા અને એનો મિત્ર બંને આઉટ ઓફ સ્ટેટના છે કે અહીંના જ છે? પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે। એ વિધર્મી છે કે આપણે હિન્દુ છે? શું છે આરોપી? આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, છોકરીના કહેવાથી નહીં, એ અત્યારે આ બારેમાં કઈ માહિતી ગુજરાતીમાં વાતો કરે, બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને। પીડિતાનો મિત્ર છે એ હિન્દુ છે કે? હા સર, નુકસાન સર, આમાં હવે આપણે કઈ દિશામાં તપાસ કરી રહ્યા देखो એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો। એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે, તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તક્ષેપ કરવામાં અગવડ પડશે। કેટલી ટીમો બનાવી? મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે, અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે, અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ, જેથી ટૂંકથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ। બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે। મહિલા સંબંધો વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી। આ મામલામાં તમે માનો છો કે એ જે આવું જગ્યા છે તે પેટ્રોલિંગ પોલીસનું થવું જોઈએ? નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ તહેવારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી, એ વિસ્તાર એનીવે જવાવાળો વિસ્તાર છે। આપ દિવસનો ટાઈમે પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરનો સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ બે સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી। જ્યાંથી છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં, ઘટના સ્થળ સુધીમાં એના વચ્ચે કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય, મળ્યું હોય? એ છે, બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું, ચૂંકી માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે તો પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કે ચેડા પણ કરી નાખે। સાહેબ, આ શિશુ ગરબાની વાત છે। પીડિતા જે સમયે ચણિયાચોળી પહેરીને ગઈ હતી, ઘરે ઊંચી સાદા ડ્રેસમાં ગઈ હતી। એ નોર્મલ સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં ચણિયાચોળી નથી પહેરી। આઈ કાર્ડ કે એવું કઈ નથી ગરબાની પાસે? નહીં। દરબારમાં નથી। ઘટના સ્થળથી શું શું મળ્યું છે સાહેબ? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરેલા 1-2 દાગીના હતા, ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે, અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે, બટ એ સ્પેસિફિક હું આપણે નહીં કહી શકતા, નહીં તો આરોપીના આરોપીના મોબાઈલ ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા કેટલા કુલ આરોપી છે ને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા? એ લોકો મેં આપણે વાત કરી, 5 લોકો હતા, 2 બાઇકો પર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા। સાહેબ, શિશુ ગરબાની વાત કેવી રીતે એ મતલબ એ મારી પાસે પણ ક્લેરિટી હતું કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે, ઠીક છે। તો બાળપણનો ફ્રેન્ડ હતા, જે એનો ફ્રેન્ડ હતા, એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી, અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા। સર, ક્યાં સુધીમાં આરોપી હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટી વાળો વિષય છે। આખી ટીમ એમાં લાગેલી છે। પીડિતા પાસેથી, એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે। આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ્સ એમાં લાગેલી છે। સર, પેટ્રોલિંગ આપણે કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈતું ત્યાં આગળ નહોતું, તો પોલીસ ક્યાં બંદોબસ્તમાં હતી? ગરબાના શું હતું? પોલીસ તો આખું તહેવાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ અપોન કઈ જગ્યાએ કેટલું ટ્રાફિક હોય છે કે જે લોકોને કેટલા અવર જવર છે, આ હિસાબથી પોલીસ ગોઠવાયેલી જ રહે છે। ઓકે, થેન્ક યુ સર। ઠીક છે।